કે રખડતી રખડતી આવે દેવી રખડતી રખડતી આવે મારા કાળા ડુંગરની દેવી મારી રખડતી દેવી કહેવાની મારી રખડતી દેવી કહેવાની અરે હજી તો આપણી પાસે ખૂબ જ ઓછો સામાન કે માલની અંદર થઈ છે હવે કોઈ સોનાનો મુર્ગો શોધવો પડશે અરે વાહ લાગી રહી છે કોઈ પૈસાદાર પાર્ટી આવે છે તમારી મનોકામના પૂર્ણ થશે ખાલી 15,000 રૂપિયા તમારી મનોકામના પૂર્ણ તો મેળા તો ભાઈ ના કહેવાય બધું જ આપી દઈશ લાગી તો રહ્યું છે કે ખૂબ જ સારા ઘરના ઓળખ કરવું પડે તો તમારે માત્ર પૈસા નહીં તમારે બ્લેક ચેક આપવો પડશે અરે વાહ આ તો સરસ કહેવાય આનો આદારું અને આના રૂપિયા અહીંથી વેચવાનું અને અહીંથી લેવાનું પાછું એમાંથી રૂપિયા કમાવાના આ ધંધો મેળવ્યો છે કે રખડતી રખડતી આવે દેવી રખડતી રખડતી આવે મારા કાળા ડુંગરની દેવી મારી રખડતી દેવી કહેવાની એ છોડે મારો માનો કચો એ મારી છોડે મારો માનો કચો એ મારી રખડતી દેવીનો કચો એ મારી રખડતી દેવી કહેવાની ડુંગરી હેઠળ માટે જનામું કરાય તેના માટે માતાજીને રાજી કરવા પડશે અને તેના માટે તમારી પાસે જે કાંઈ રૂપિયા ડંગર કે જે ઘરેણા જવાના હોય તે માતાજીના ચરણોમાં અર્પણ કરો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અરે જેલા કેટલી કમાણી થઈ આપણી લાગે તો છે કે હવે આપણું ગુજરાન ચાલી જાય એવું લાગે છે તો હવે ભાવિ ભક્તો તમે જોઈ રહ્યા છો કે માતાજી અંતર ધ્યાન થવાની તૈયારીમાં છે તો જે હું કહું તેમ તમારે ભક્તોએ કરવાનું છે ભક્તો તમારા બંને હાથ બંને કાન પર રાખો અને આંખો સંપૂર્ણપણે બંધ કરો અને મનમાં માતાજીનું ધ્યાન કરો માતાજી